આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે કે શી ટીમ ખેલૈયાના વેશમાં નજર રાખશે. રાજ્યના તમામ શહેર જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડાએ વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજી. અને હવે જોઈએ સ્પોર્ટ્સના સમાચાર. ભુજના દોડવીરે 100 દિવસમાં 519 કિલોમીટરની દોડ પૂરી કરી. જીવનમાં સ્વાસ્થ્ય લાવતી દોડ જેવી પ્રવૃત્તિઓને નિયમિત ઉતારવાના હેતુથી યોજાતી ચેલેન્જમાં સતત 100 દિવસ સુધી દરરોજ ઓછામાં ઓછું 3 કિલોમીટર દોડવાનું હોય છે. સતત 100 દિવસમાં 519.28 કિલોમીટર પાર કરવા બદલ ભુજના દોડવીર ગુલાબભાઈ ભૂટકરને મેડલ અપાયો હતો. વધુ એક સમાચાર જોઈએ તો ગાંધીધામના 59 વર્ષીય દર્દીની હાઇટસ હર્નિયાની જટિલ સર્જરી. ભુજની જનરલ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત. લેપ્રોસ્કોપિક ઓપરેશન દ્વારા પેટનો ભાગ પૂર્વવત કરી પીડિતને અનેક શારીરિક વિટંબણામાંથી રાહત અપાઈ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. રાજ્યનું પહેલું સિંહ આકારનું મંદિર, 51 શક્તિપીઠની જ્યોત એકત્ર કરાશે. સાણંદના વનાળિયામાં સિંહાકારના દુર્ગા મંદિરમાં ભક્તોને સિંહના પગમાંથી પ્રવેશ મળશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર પ્રાચીન ગરબીનો અહેવાલ છે. 56 વર્ષ પહેલા માત્ર એક બલ્બની રોશની સાથે શરૂ થયેલી વોકળા ફળિયાની ગરબી આજે શહેરની પ્રથમ ક્રમાંકની પ્રાચીન ગરબી છે. ભુજના દાતા ગાભાભાઈએ ખેલૈયાઓ મન મૂકીને રાસ રમે તે માટે સૌ પ્રથમ વખત સમગ્ર નવરાત્રીનો ખર્ચ આપ્યો હતો. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સુરતના સમાચાર છે. નવરાત્રીની આવકમાંથી 20,000 મહિલાને કેન્સરની રસી ફ્રીમાં અપાશે. જયેશ કાળેણા લખે છે, સુરતમાં કેન્સર પીડિતો માટે ખાસ આયોજન. 15 વર્ષની પુત્રીના નિધન બાદ પિતાએ પીડિતો માટે યશવી ફાઉન્ડેશન શરૂ કર્યું. આયોજનના પાસની આવકમાંથી દર્દીઓને આર્થિક મદદ પણ કરાશે. હું દીપા દુબલ. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે. સોના ચાંદીમાં તેજી જ તેજી, નવો વિક્રમ રચાયો. સોનું 1,16,000ને ઓળંગી ગયું. ચાંદીએ પણ 1,36,000ની નવી સપાટી વટાવી. અમદાવાદ સોનામાં ₹1,700નો તથા ચાંદીમાં ₹3500નો તોતિંગ ઉછાળો. દિલ્હી સોનું પણ ઉછળીને ₹1,16,200ના નવા મથાળે. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. મુન્દ્રામાં 29 શાળાઓ દ્વારા ટકાઉ ખેતી નવી ટેકનોલોજીની 47 કૃતિઓ રજૂ કરાઈ. દુલેરાય કારાણી શાળા વિકાસ સંકુલ આયોજિત પ્રદર્શનને 1500થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે. માતાના મઢમાં એસટી બસો દોડાવી પણ વ્યવસ્થામાં ખામી. કલાકો ઊભા છતાં એસટી બસમાં જગ્યા ન મળી. લોકો વિફર્યા છતાં ફરક ન પડ્યો. મંડપ સુધી બસ પહોંચે તેટલી સેકન્ડ્સમાં તો લોકો બારીમાંથી બસમાં ઘૂસી જતા રોષે ભરાયેલી મહિલાઓની ઉગ્ર રજૂઆત છતાં માંડવીની બસ 2 કલાકે આવી. હું પરમ મકવાણા. સંદેશના બીજા પાને સમાચાર છે. અંજારમાં નવરાત્રીના પ્રથમ દિવસે શહેરના વિવિધ માર્ગો પર ગરબા રથયાત્રા નીકળી. હિન્દુ યુવા સંગઠન દ્વારા 10 વર્ષથી સંસ્કૃતિને અનુરૂપ ગરબાનું આયોજન. શોભાયાત્રામાં સંતો મહંતો સહિતના મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાયો. સંદેશના બીજા પાને અન્ય એક સમાચાર. માધાપરમાં વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સંચલન કાર્યક્રમ યોજાયો.
ઘોષ, નિયુદ્ધ, દંડના પ્રયોગ, યોગચાપ, યષ્ટિ, ગોપુરમ સહિતનું નિદર્શન જિલ્લાના 21 સ્થાનો પરથી ગણવેશધારી 430 સેવિકા બહેનોએ કાર્યક્રમમાં ભાગ લીધો. સંદેશના 12મા પાને સમાચાર છે. ખેલૈયાઓ માટે હવે રાહતના સમાચાર. રાજ્યમાં વરસાદની કોઈ જ વોર્નિંગ નહીં. ભાવનગરના મહુવા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, નર્મદાના સાગબારા, ડાંગ આહવા અને ભાવનગરમાં 2 ઇંચ સુધીનો વરસાદ. હું ચિત્રા ચૌધરી. નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દોમાંથી બનેલો છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનાર દેવી એવો થાય છે. તેમનું આ સ્વરૂપ અત્યંત કઠોર તપસ્યા, દૃઢ નિશ્ચય, જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનીને પૂજવામાં આવે છે. નવરાત્રિનો બીજો દિવસ આપણને શીખવે છે કે દૃઢ સંકલ્પ અને કઠોર પરિશ્રમથી કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર